ખેડૂત મિત્રો, રમણીકભાઈ કોટડિયાના નમસ્કાર। આ સાથે અગત્યની માહિતી હું આપને આપવા જઈ રહ્યો છું। જે કોઈ ભાઈઓએ મારા ઓડિયો સાંભળે છે અને એમને કંઈ પ્રશ્ન છે તો એમને પ્રશ્ન પૂછવાની પણ એક રીત છે। મારા મોબાઈલ નંબર હું કોઈને આપતો નથી, પણ મારા ઓડિયોના કોઈ પણ એક સ્ક્રીન ઉપર મારા મોબાઈલ નંબર આખા આપેલા છે। જેને ઇમરજન્સી હોય અને કંઈક કામ હોય તો એ બધા ઓડિયો જોઈ લે તો સ્ક્રીન ઉપર એટલે ડિસ્પ્લે ઉપરથી મારા મોબાઈલ નંબર મળી જશે। અને એમ ન કરવું હોય ને જે લોકો મને રેગ્યુલર સાંભળે છે એને કેબીસીની ઘોડે હું મોબાઈલ નંબર આપું છું। એટલે કે રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે। બીજા ઓડિયોની અંદર બોલેલો હોઈશ કે રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો બીજો આંકડો આ છે। આ રીતે હું 4 આંકડા આપી ચૂક્યો છું। જેની પાસે આ 10 આંકડા આવી જાય, ડિસ્પ્લે ઉપરથી આવી જાય, ચાહે વિડીયો સાંભળીને આવી જાય, એમને સીધો મને ફોન કરવાનો નથી। પ્રથમ માર્ગદર્શન મેળવવા માટે થઈ અને યુટ્યુબની અંદર વોટ્સએપની અંદર જઈ અને મને મેસેજ લખવાનો છે। વોટ્સએપના મેસેજનો જવાબ હું એમને વોટ્સએપ દ્વારા જ આપીશ અને જરૂર પડશે તો હું એનો કોન્ટેક્ટ કરીશ। કોઈને મને ઇમરજન્સી મળવું હોય તો કોમેન્ટની અંદર પોતે લખી શકે છે કે હું ડોનેશન આપીને રૂબરૂ મળવા આપું છું અને સેવાના કાર્યમાં સહભાગી થાઉં છું, માગું છું, તો પણ એઓએ પોતાનો નંબર અને પોતાનું નામ લખવાનું છે। હું રેગ્યુલર કોમેન્ટ્સ જોતો નથી, એટલે શક્ય છે કે એમને હું ટાઈમસર જવાબ ન આપી શકું। એટલે સારામાં સારો રસ્તો તો આ છે કે એ મારો મોબાઈલ નંબર શોધી લે અને યાદ રાખજો, વોટ્સએપના માધ્યમ દ્વારા થઈને જ એમને મારો કોન્ટેક્ટ કરવાનો છે। ડાયરેક્ટ ફોન કરશે તો આવા તો હજારો લોકો ફોન કરે તો હું કોઈ દી મારું કામ કરી શકું નહીં, પરિણામે હું એના નંબર બ્લોક કરું છું। માટે તમારા નંબરને બ્લોક થતો બચાવવો હોય તો તમે મેરી બતાવેલી સિસ્ટમ પ્રમાણે વોટ્સએપની અંદર તમારો મેસેજ લખજો કે મારે તમારું કામ છે, મારે તમને આ પ્રશ્ન પૂછવાનો છે, એ પ્રશ્ન લખો અથવા તો રૂબરૂ મળવું છે। એટલે હું એનો વોટ્સએપ દ્વારા જવાબ આપીશ, જરૂર પડશે તો હું એને ફોન કરીશ। બને ત્યાં સુધી રિપીટ મેસેજના હું જવાબ આપતો નથી। રિપીટ મેસેજ હોય તો એમને હું મારા જૂના ઓડિયો જોઈ જવાનું કહું છું। અને આ રીતે એકી સાથે નંબર નહીં આપવાનું કારણ પણ એ છે કે એ લોકોને 1, 2, 5, 25 ઓડિયો સાંભળી તો પ્રશ્ન રહેવાના જ છે। આટલા 150 ઓડિયો છે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની અંદર, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર લગભગ 80 જેવા વિડીયો છે। એવી જ રીતે રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર લગભગ 25 વિડીયો મુકાઈ ચૂક્યા છે। આટલું એ સાંભળી લે તો એને મારા કોન્ટેક્ટ કરવાની જરૂરિયાત જ નથી। એટલું બધું નોલેજ આવી જશે અને હજી વધારે નોલેજ હું આપતો રહું છું। એટલે 3 ચેનલ જોતા રહેજો। રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન અંદર ખેડૂતો સાથે થયેલી વાતચીત મૂકું છું। રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર ખેડૂતોને હું જાતે કામ કરતા શીખવાડું છું તથા અગત્યની કોઈ વાતચીત હોય તો એ પણ એમાં અંદર મૂકું છું। તથા રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર હું ઇન્ફોર્મેટિવ વિડીયો મૂકું છું, જેના દ્વારા ખેડૂતોને રેવન્યુને લગતી તમામ પ્રકારની જાણકારી મળી રહે, આ મારો ઉદ્દેશ છે। નોન કોમર્શિયલ ધોરણે એટલે સેવાના હેતુથી હું આ ચલાવું છું। તેમ છતાં કોઈ આ સેવાના આર્થિક રીતે સહભાગી થવા માગતા હોય ને રૂબરૂ મળી અને પોતાના કેસ વિશે માર્ગદર્શન લેવાનું હોય કે કંઈ બીજી બાબતની જાણકારી લેવી હોય તો પણ એમને મારી આ સિસ્ટમને જ અનુસરવું પડશે। હું કોઈને સીધા મોબાઈલ નંબર આપીશ નહીં। છતાં કોઈની ઇમરજન્સી હોય તો મેં કીધું એમ કોમેન્ટ્સની અંદર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખે અને મારે રૂબરૂ મળવું છે એવું લખે તો હું એમને મેસેજ કરીશ। પણ ખોટી રીતે આવા મેસેજ કરશે કોઈ તો એનો નંબર હું બ્લોક પણ કરીશ, કારણ કે મારો એવો કિંમતી સમય કોઈ વ્યક્તિ બગાડે એ યોગ્ય નથી। કારણ કે એના થકી હું અનેક ખેડૂતોને માર્ગદર્શન આપતો હોઉં એમાં એ બાધારૂપ થાય છે। આશા છે કે આપ મારી આ વાતને સારી રીતે સમજી ગયા હશો અને મારી સિસ્ટમને ફોલો કરશો તો મારી સેવા તમારા સુધી પહોંચી રહેશે અને આપને મારું માર્ગદર્શન મળતું રહેશે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।